ગુજરાતમાં ચોમાસું ફરી નબળું પડ્યું છે. અગત્યના સમાચાર. આગામી એક અઠવાડિયા સુધી મોટા વરસાદની કોઈ જ શક્યતા નથી. રાજ્યના 21 જિલ્લાઓમાં હજુ પણ 20%થી ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષે આ સમયે 48% વરસાદ હતો. ચાલુ વર્ષે માત્ર 24.56% જ વરસાદ છે. ગુજરાતના જગતના તાત અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ફરી એકવાર ચોમાસું નબળું પડ્યું છે. હવામાન વિભાગ અને વર્તમાન સ્થિતિ અનુસાર આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં કોઈ નોંધપાત્ર કે ભારે વરસાદની શક્યતા નથી. અરબી સમુદ્રમાં હાલ કોઈ મજબૂત લો પ્રેશર સિસ્ટમ કે સક્રિય હવામાન તંત્ર વિકસ્યું નથી, જેને કારણે ગુજરાત તરફ પૂરતા પ્રમાણમાં ભેજયુક્ત વાદળો ખેંચાઈ રહ્યા નથી. પરિણામે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ લગભગ અટકી ગઈ છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો પરિસ્થિતિ ચિંતાજનક છે તે સ્પષ્ટ થાય. રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદની ભારે અછત છે. હાલમાં પણ રાજ્યના 21 જિલ્લાઓમાં સિઝનનો વરસાદ સામાન્યની સરખામણીએ 20%થી પણ ઓછો નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ન હોવાને કારણે ખેડૂતોના માથે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે અને ખેતી પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ચાલુ વર્ષે જુલાઈના મધ્ય સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ માત્ર 8.81 ઇંચ એટલે કે 24.56% જ વરસાદ થયો છે. જો આપણે ગત વર્ષ એટલે કે 2025ના આ જ સમયગાળાની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ 16 ઇંચ એટલે કે 48% વરસાદ થઈ ગયો હતો. એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદનો આંકડો સીધો અડધો થઈ ગયો છે. વરસાદમાં આવેલા આ મોટા ઘટાડાને કારણે હવે જળાશયોમાં પાણીની આવક, ખેતી માટેનું પાણી અને આગામી સમયમાં પીવાના પાણીની ઉપલબ્ધિને લઈને ચિંતાઓ વધી રહી છે. વાવણી કર્યા બાદ હવે પાકને બચાવવા માટે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ બને તેની રાહ જોઈ રહ્યા છે. જોવે રહેશે કે હવે મેઘરાજા ક્યારે આવે છે અને ક્યારે નોંધપાત્ર વરસાદ ગુજરાતમાં વરસે છે.